મંદિરને લૂંટવા માટે જ્યારે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે મંદિરને બચાવવામાં જે શહીદ થઈ ગયા હતા તેની મૂર્તિ છે. તમે સોમનાથ આવ્યા છો તો સામેનું મંદિર જોયું જ છે. મને તો તમિલનાડુના મંદિર જેવું લાગી રહ્યું છે. સોમનાથના મંદિરે દર્શન કરીને અત્યારે આપણે આવી ગયા છીએ રામ મંદિરે દર્શન કરવા. અત્યારે આવી ગયા છીએ આપણે ઉપર, તો ચાલો જશું અંદર દર્શન કરવા. અને આ રામ લક્ષ્મણ સીતાની મૂર્તિ બહુ જ સારી છે. એનો ફોટો હું સાઈડમાં લગાવી દઈશ. તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. રામ મંદિરે દર્શન કરીને અત્યારે આપણે આવી ગયા છીએ ત્રિવેણી સંગમ. આ ત્રિવેણી સંગમ પ્રયાગરાજનું તો નહીં પણ સોમનાથનું મિની ત્રિવેણી સંગમ છે ને એનો નજારો પણ સારો છે. ત્રિવેણી સંગમ થોડી વાર બેસીને આપણે આવી ગયા છીએ સૂર્ય મંદિર. તો આપણે અહીં દર્શન કરી લીધા છે. તો આપણે જઈશું અહીંથી નીચે ઉપરની સાઈડ દર્શન કરીને અત્યારે આપણે આવી ગયા છીએ નીચે વાવમાં, જ્યાં આવેલું છે જૂનું સૂર્ય મંદિર. આ છે નીચેની વાવ, તેમાં બે માછલી પણ છે અને સામે છે જૂનું સૂર્ય મંદિર. સૂર્ય મંદિરનું દર્શન કરીને આપણે જઈ રહ્યા હતા રિટર્ન. જે આપણે રસ્તામાં જોવા મળ્યું કપ્તાન જેક સ્પેરોનું જહાજ બ્લેક પલ. મને તો એનું જેવું જ લાગે છે. તમને કેવું લાગે છે તે કોમેન્ટમાં જણાવજો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન, કેમ કે આપણી 5:30ની ટ્રેન છે જુનાગઢની. તો આની પછીના વ્લોગ તમને જુનાગઢના જ જોવા મળશે. તો મળીએ જુનાગઢ.